વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામોના વિકાસને માનવબળથી વેગ મળે તથા શહેરીજનોને સમયબદ્ધ વિવિધ સેવાઓ પૂરી પાડી શકાય તે માટે સિવિલ, ઇલેક્ટ્રિકલ તથા મેકેનિકલના ટેકનિકલ સર્વાંગ પાયાની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। સદર જાહેરાત અન્વયે વડોદરા શહેર તારીખ 6-10-2024ના રોજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં સરકારશ્રીની પારદર્શક નીતિ અન્વયે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ભરતીના રોસ્ટર ક્રમ પ્રમાણે અગ્રક્રમ ધરાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર 15 બહારના ઉમેદવાર 8, વડોદરા મહાનગરપાલિકાના કરાર આધારિત 7, એડી આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ 35, બહારના ઉમેદવાર 19, વડોદરા મહાનગરપાલિકાના કરાર આધારિત ઉમેદવાર 16, એડી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 5 તથા એડી આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલ મળી કુલ 59 ઉમેદવારોને વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં નિમણૂક હુકમ આપવામાં આવ્યો છે। મેં કહ્યું તેમ અંજલિબેન કે જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં ઐતિહાસિક ભરતીના વિષયમાં એક ઐતિહાસિક વર્ષ પુરવાર થયું છે, તો ચોક્કસ આગામી સમયમાં પણ અહીં બેઠેલી ટીમ અને અહીં ઉપસ્થિત નથી તે પણ જેટલા પણ લાગશે એ બધા જ સાથે મળી બેસી અને આ વિષયને હાથમાં લઈ અને ચોક્કસ કામગીરી કરવામાં આવશે અને જ્યાં જે પણ ભરતીઓ કરવાની જરૂર જણાશે એ બધી જ આવી જ રીતે સરકારશ્રીની પારદર્શક નીતિને અનુસરતા આગળ પણ જરૂર પ્રમાણે બધી જ ભરતી। આજે માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, પક્ષના નેતા અને અમારા વહીવટી પાંખના અધિકારીઓ એમની હાજરીમાં 59 જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે। 2021ની આ ભરતી હતી જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર, મેકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિક એ બધું થઈને લગભગ 68 જેટલા લોકો હતા। એ પૈકી આજે અમને 59 જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી, સિલેક્ટ કરી અને એમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે। સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે। સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર।